મિત્રો, વલસાડ જિલ્લાનું ધરમપુર ખાસ્સું જાણીતું બન્યું છે. અહીંયા સ્નેક રિસર્ચ સેન્ટર કાર્યરત છે. સાપના દંશથી મૃત્યુ થતા અટકાવવા માટે અહીંયા સાપના ઝેરમાંથી એન્ટીવેનમ બનાવવામાં આવે છે, જેને પાવડર ફોર્મમાં રૂપાંતરિત કરવામાં આવે છે. કેવી રીતના તેનો ઉપયોગ થાય છે તે વિશે વધુ જાણીએ આ સ્ટોરીમાં. ભારત દેશમાં અનેકવિધ પ્રકારના સાપ રહે છે. કેટલાક ઝેરી તો કેટલાક બિનઝેરી. ગુજરાતમાં પણ વન આચ્છાદિત પ્રદેશમાં ઝેરી સાપો જોવા મળતા હોય છે, ત્યારે ગામડા કે જંગલોમાં વસતા લોકોને સર્પદંશ અને તેનાથી મૃત્યુનું જોખમ પણ વધુ રહેલું જોવા મળે છે. આથી જ કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડવા માટે વલસાડના ધરમપુર ખાતે સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં સ્થાનિક સાપોના ઝેરમાંથી એન્ટીવેનમ તૈયાર કરવામાં આવ્યું છે. વાઇલ્ડ લાઈફ તરફથી અમને ગુજરાતના દરેક જિલ્લામાંથી સાપ પકડવાની પરમિશન મળેલી છે અને એમાં 3000 જેટલા સાપ રાખવાની પરમિશન છે અમારી પાસે. અત્યારે અમારી પાસે 460 જેટલા ઝેરી સાપો સર્પેન્ટોરિયમમાં છે. પ્રથમ તો આ સાપને દરેક જિલ્લામાંથી રેસ્ક્યુ કરીને અમારી ઇન્સ્ટિટ્યૂટમાં લાવવામાં આવે છે. ત્યાં અમારો એક વેટરનરી ડૉક્ટર પણ હોય છે. એ ડૉક્ટર દરેક સાપનું એક્ઝામિન કરે, તંદુરસ્તી જોઈ, એનું રજિસ્ટ્રેશન થાય, વજનથી માંડીને દરેક વસ્તુ, અને 2 મહિના સુધી એને ક્વોરન્ટાઇન પીરિયડમાં રાખવામાં આવે, જેથી એ ખાવાથી માંડીને બધું ટેવાઈ જાય અને એના જે બીમારી હોય, રાઉન્ડ વોર્મ ઇન્ફેસ્ટેશન હોય, દરેક જાતના બીમારી હોય, એની સારવાર કરવામાં આવે. ત્યાર પછી એને રિયલ સર્પેન્ટોરિયમમાં લઈ જવામાં આવે અને ત્યાં આગળ એને રેગ્યુલર ફૂડ આપવામાં આવે. એ રીતે એની ખૂબ જ કાળજી લેવામાં આવે. ત્યાર પછી એને અમુક પીરિયડ વાઇઝ એનું વિનમ એક્સટ્રેક્શન કરવામાં આવે, એટલે વિનમને કાઢવામાં આવે. એની સાયન્ટિફિક પદ્ધતિ છે અને એ -20 to -80 ડિગ્રીમાં લઈ જવામાં આવે અને એ વિનમને પછી અંતે લાયોફ્રીઝ મશીન હોય છે, એમાં એ લાયોફ્રીઝ મશીનમાં એનો પાવડર ફોર્મ બનાવવામાં આવે અને એક વખત એ પાવડર ફોર્મ બની ગયા પછી એકદમ સ્ટેબલ વિનમ કહેવાય, એ ડિસ્ટ્રોય થતું નથી અને 50 થી 100 વર્ષ સુધી પણ સ્ટેબલ કન્ડિશનમાં રહી શકે. આપણે ગુજરાતીમાં બધાએ કહેવત સાંભળી છે કે ઝેરનું મારણ ઝેર. એટલે સાપના કિસ્સાની અંદર ઝેરનું મારણ ઝેર છે. સાપના ઝેર માણસને કરડે ને એના કારણે માણસનું મૃત્યુ થાય. તો એમાંથી બચાવવા માટે જે રસીનો આપણે ઉપયોગ કરીએ છીએ, બ્રિટિશરના સમયથી પણ આ રસી પ્રાથમિક સ્વરૂપે અસ્તિત્વમાં આવેલી. તો એ આપણી રસી છે એના 2 પ્રકાર હતા, પોલીવેલન્ટ અને મોનોવેલન્ટ. મોનોવેલન્ટ એટલે એક સાપ કરડે, કાળોતરો કરડે તો કાળોતરાના ઝેરમાંથી બનાવેલી જે રસી હોય એ જ એમાં કામ લાગે. નાગ કરડે એટલે કોબરા, તો કોબરાના ઝેરમાંથી બનાવેલી અલગ રસી હોય તો એનાથી નાગના ઝેરની ટ્રીટમેન્ટ કરવી પડે. એ મુશ્કેલ થતું હતું, એટલે પછીથી પોલીવેલન્ટ ડેવલપ કરવામાં આવી. આધુનિક ટેકનોલોજી દ્વારા સાપમાંથી કાઢવામાં આવેલા ઝેર પર પ્રક્રિયા કરીને પાવડર સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ પાવડરની હરાજી કરી લાયસન્સ ધરાવતા એન્ટીવેનમ બનાવતા ઉત્પાદકોને આપવામાં આવશે. ત્યારબાદ ગુજરાત સરકાર એન્ટીવેનમ દવા ખરીદી વિવિધ હોસ્પિટલોને સર્પદંશની સારવાર માટે એન્ટીવેનમ પૂરું પાડશે. WHO જાહેર કરેલું તે પ્રમાણે લગભગ દર વર્ષે ભારત દેશમાં 60,000 જેટલા મૃત્યુ સર્પદંશથી થાય છે. તો એ સર્પદંશથી મૃત્યુ થાય છે, એ મૃત્યુદર ઘટાડવા માટે એમાં માટે પહેલું તો આવે પ્રિવેન્શન, એટલે લોકોને અવેરનેસ કરીને સાપના ડંખથી કેવી રીતે બચી શકાય, સાપની ઓળખ કેવી રીતે કરી શકાય. સાપ પણ આપણા માણસ માટે ખૂબ ઉપયોગી છે, તો સાપને મારી ના નાખવાની એ રીતની અવેરનેસ જગાવવાની પણ એક આપણી ગુજરાત સરકારની યોजना છે. स्नेक रिसर्च इंस्टीट्यूट रिसर्च वेनम कलेक्शन के अलावा ट्रेनिंग भी करवाती है, जिसमें स्थानिक स्नेक रेस्क्यूअर्स की ट्रेनिंग दी जाती है. डॉक्टर्स, मेडिकल ऑफिसर्स को भी ट्रेनिंग दी जाती है. अभी तक 1500 के करीब डॉक्टर्स को ट्रेनिंग दी गई है, जिससे गुजरात के ग्राम्य विस्तारों में जो सर्पदंश के केसेस बनते हैं उसमें तुरंत ही जो है ट्रीटमेंट और एमरजेंसी जो रिस्पॉन्स है वो बेटर हुआ है. કેન્દ્ર સરકારે માર્ચ 2024માં નેશનલ એક્શન પ્લાન ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ સ્નેક બાઇટ એન્ડ વેનોમિંગ કાર્યક્રમ લોન્ચ કર્યો છે. આમ ભારત એ સર્પદંશથી માનવ મૃત્યુ અટકાવવા માટે રાષ્ટ્રીય કાર્ય યોજના જાહેર કરનારો વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વલસાડથી અંકુર પટેલ તથા ગાંધીનગરથી દુર્ગેશ મહેતાનો રિપોર્ટ.